જિલ્લાના સાવજોના ગઢમાં બેકાબુ બનેલી આગને લઈને તંત્રમાં દોડાદોડી। અમરેલી જિલ્લામાં સિંહોના ગઢ કહેવાતા વિસ્તારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક 800 વીઘા જમીનમાં બાવળની જાડીઓમાં વિકરાળ આગ લાગતા વન વિભાગ અને ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો। બાવળની જાડીઓમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્સ, શ્વાન એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પણ પહોંચી હતી। આ વિસ્તારમાં સિંહ, દીપડા અને હરણનો વસવાટ હોવાથી વન વિભાગની ચિંતા વધી। આગ લાગવાની જાણ થતાં જ IFS ફાતે મીણા સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। આ આગથી સિંહ સહિત કોઈ પણ પ્રાણીને નુકસાન ન પહોંચે માટે ફાયર વિભાગની ટીમો સાથે વન વિભાગના અધિકારીઓ વિશેષ તકેદારી રાખીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો। કલાકોથી આગ લાગતી હોવાના કારણે સિંહોના રહેઠાણ બળીને ખાખ થયા। જોકે આ આગની ઘટનાથી સિંહો સહિત અન્ય કોઈ પણ પ્રાણીને નુકસાની કોઈ પણ જાતની થઈ નથી। આ બાજુ દ્વારકાના ભાડધર ગામે સ્મશાનમાં લાકડામાં આગ લાગી હતી। આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ। આગ લાગતા ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગ્રામજનોએ ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગની ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કર્યો, પરંતુ ત્યાં સુધીમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। તો દાહોદ ગોધરા રોડ પર ગેસ પાઇપલાઇનમાં આગ લાગી હતી। ગોધરા રોડ નાળા પર સૂકા કચરામાં આગ લાગી હતી। આગ ગેસ લાઇન સુધી પહોંચતા ગેસ લાઇનમાં આગ લાગી હતી। ગેસ લાઇનમાં આગ લાગતા વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ હતી। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ગોંડલના જૂના માર્કેટયાર્ડમાં કાર ભડકે બળી ગઈ। ભડભડ સળગતી કાર અને મચી ગઈ નાસભાગ। ગોંડલના જૂના માર્કેટયાર્ડમાં વેપારીની કાર આગને હવાલે થઈ ગઈ। મરચાની અને કેરીની ખરીદી કરવા આવેલા મહેસાણાના વેપારીની કારમાં અચાનક આગ લાગી હતી। મહેસાણાના જોટાણા ગામના વેપારી મરચાની અને કેરી ખરીદી કાર પાર્ક કરીને કરવા ગયા હતા, ત્યારે કોઈ કારણોસર તેમની કાર આગનો ગોળો બની ગઈ। કારમાં આગ લાગ્યા બાદ 100 ફૂટ કરતાં વધુ દૂર સુધી દોડી ગઈ હતી, જેથી માર્કેટમાં નાસભાગ મચી ગઈ હતી। વેપારીઓ દોડી આવ્યા હતા, પાણીનો મારો કર્યો હતો। ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી હતી, પણ ત્યાં સુધીમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। કારમાં બધું જ બળી ગયું હતું, માત્ર લોખંડ બચ્યું હતું। આગના દ્રશ્યો છે બનાસકાંઠાના। અહીં ડીસા હાઈવે વિસ્તારમાં ઇસ્કોન કોમ્પ્લેક્સ નજીક આગ લાગી હતી। કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આગ લાગી તે સ્થળ પર ઇસ્કોન કોમ્પ્લેક્સના વીજ મીટરો પણ લાગેલા હતા। મીટરો પણ આગની ચપેટમાં આવી જતા વીજ મીટરોને નુકસાન પહોંચ્યું હતું। લોકો ડરી ગયા હતા, બહાર દોડી આવ્યા હતા। પાલિકાના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી હતી। આ તરફ ગેસનો બાટલો ફાટતા જેતપુરમાં સાડીનું કારખાનું સળગી ઉઠ્યું। ગેસ સિલિન્ડર ફાટ્યો અને સાડી બનાવવાનું કારખાનું ભડકે બળ્યું। જેતપુરના રબારિકા રોડ પર